મિત્રો તમિલનાડુએ આ વર્ષે પોતાના બજેટમાં એક અલગ જ ભંડોળની રચના કરી છે જે કોઈ પણ રાજ્યએ અત્યાર સુધી નથી કરી, અને એનું નામ છે TNESCF, એટલે કે તમિલનાડુ એન્ડેન્જર્ડ સ્પીસીઝ કન્ઝર્વેશન ફંડ. એટલે કે તમિલનાડુની અંદર જેટલી પણ જોખમી પ્રજાતિઓ છે એમના સંરક્ષણ માટેનું ભંડોળ. આ પહેલાના વર્ષે પણ તેઓએ નીલગિરી તહર એમના રાજ્ય પ્રાણી માટે અલગથી 10 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. આ વખતે આ ભયંકર જે સૂચિમાં રહેલા પ્રાણીઓ છે એમને બચાવવા માટે 50 કરોડનું ભંડોળ સ્થાપ્યું છે. એની અંદર તેઓએ 2011માં પોતાના રાજ્યની અંદર 23 પ્રકારની વનસ્પતિ અને 16 પ્રકારના પ્રાણીઓ જે જોખમમાં મૂકેલા છે એ તમામનું સંરક્ષણ કરશે. આમાં વિવિધ દેડકાઓ છે, ઉપરાંત કીડીખાવ કે જેને પેંગોલિન કહેવામાં આવે છે, વિશ્વની અંદર સૌથી વધુ તસ્કરી થતું આ પ્રાણી છે. 2018 થી 22માં એકલા તમિલનાડુમાં 125 થી વધુ કીડીખાવની તસ્કરી થયેલી છે, તો એનું રક્ષણ કરશે. અને આ દેડકો તમે ખાસ જોઈ શકો છો, પર્પલ ફ્રોગ કહેવાય છે કે ડાયનોસોરના સમયથી તેનું અસ્તિત્વ છે અને આપણી અનામલાઈની તમિલનાડુની ટેકરીઓમાં જોવા મળે છે. તો આ બધાનું ખાસ રક્ષણ થશે. જો તમને આવી માહિતી ગમે છે તો આપણી ચેનલ અધિકારીને ખાસ સબસ્ક્રાઇબ કરી દો.